રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની મુલાકાતે. ભારત પોર્ટુગલના રાજકીય સંબંધોના 50 વર્ષના ઉપક્રમે જાહેર કરી સ્મારક ટપાલ ટિકિટ. પોર્ટુગલના રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે પ્રતિનિધિ સ્તરની થઈ બેઠક. રાષ્ટ્રપતિની યાત્રામાં જોડાયા ગુજરાતના સાંસદ નીમુબેન બાંભણિયા અને ધવલ પટેલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન સુરક્ષા સ્થિતિની કરી સમીક્ષા. કઠુઆમાં બોર્ડર આઉટપોસ્ટ વિનયની મુલાકાત લઈ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. બીએસએફ જવાનોને સંબોધન કરતા કહ્યું, દેશની સુરક્ષા માટે જવાનોનું સમર્પણ અને પ્રતિબદ્ધતા અમૂલ્ય. છત્તીસગઢમાં નક્સલવાદ ખતમ કરવાની દિશામાં મોટી સફળતા. દંતેવાડામાં ઘર વાપસ આયે અભિયાનની અસર. 3 ઇનામી સહિત 26 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ. સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર ₹2 કર્યો વધારો, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નહીં થાય વધારો. ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે કરાશે એડજસ્ટ. બીજી તરફ એલપીજીના ભાવમાં ₹50નો કરાયો વધારો. રાજ્યમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની ચાલી રહેલી હડતાળ હાલ પૂરતી સ્થગિત. ગ્રેડ પે બાબતે સરકાર મંથન કરવા તૈયાર હોવાનો મંડળ પ્રમુખનો દાવો. સરકાર પણ આ મુદ્દે સકારાત્મક હોવાનું જણાવતા આરોગ્ય મંત્રી. આવતીકાલથી અમદાવાદમાં CWCનું 2 દિવસીય અધિવેશન. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત દિગ્ગજ નેતાઓ આપશે હાજરી. તો અધિવેશન મુદ્દે ભાજપ અને કોંગ્રેસના શાબ્દિક પ્રહારો. ઉનાળામાં રાજ્યવાસીઓને નહીં પડે પીવાના પાણીની તકલીફ. ઉનાળાની સિઝન માટે પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવતા જળ સંપત્તિ મંત્રી. સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 57% જળસંગ્રહ. ગત વર્ષે આ સમયે હતો 50.84% જથ્થો. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી. મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર. 44.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રહ્યું સૌથી ગરમ શહેર. અમરેલીમાં 43.8, ડીસામાં 43, તો ગાંધીનગર, અમદાવાદ અને ભુજમાં 42.9 ડિગ્રીએ પહોંચ્યો પારો. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. મુંબઈએ ટોસ જીતીને પસંદ કરી બોલિંગ. વિરાટ કોહલીની અર્ધશતક.